હેલો ગાઈસ, કેમ છો તમે બધા? મજામાં છો ને? હું પણ મજામાં છું. વેલકમ ટુ માય દેશરૂપ ભાઈ. રામ રામ ડાયરા ને મારી પાછળ મિત્રો જોઈ રહ્યા છે લાખોની વસ્તુ. મિત્રો આપણે આવ્યા છીએ કાકાની વાડીએ. મિત્રો કાકાનું જીરું જોવો, જો જીરુંમાં મિત્રો કાંઈ ન ઘટે એવું જીરું છે. કોણ કાકા આજ મિત્રો આજ વખતે પૈસા કાકા છાપી જ લેવા ન બાકી. મિત્રો જરીક આપણે આગળ જોવા પણ જશે હજી. બાકી મિત્રો જીરોમાં કેવો ફાલ છે કોમેન્ટ કરો તો, કેવો જીરો ફાલ છે. બાકી ઓલી કલરી લસણ કાકાનું. બાકી મિત્રો આટલું જીરું કાકાએ વાવ્યું છે. મિત્રો તમે બધા વિચારશો આ જગ્યા કેમ પડી, કેમ કે ત્યાં છે ને પાલો હતો એટલે. અને મિત્રો કાકાના તલ પણ ઉગી ગયા, જો તમને દેખાડી. બાકી રહ્યો મિત્રો આ કાકાનો રચકો એટલે ગદપ મકાઈ. અને ઓલી બાજુ મિત્રો મેથો. અને આ બાજુ જે કાકાનો તબેલો, એ તમને તબેલો થોડોક દેખાડી દે કાકાનો. એક ગાય જો મિત્રો માં છે. આ મિત્રો કાકાના મેથો. મિત્રો આર્યા કાકાના તલ. નાનકડો આંબો છે પણ એમાં પણ મોર આવી ગયો મિત્રો. અને મિત્રો કાકાનો કોડો જો આપેડો. આર્યા મિત્રો કાકાનો તબેલો. મિત્રો ખોળ ખાઈ છે. આડી મ્યા જો મિત્રો મારા બીવે આનંદ બીતી જો. હા હવે તો બહુ ગળી જો. ડાઈ થઈ ગઈ. આ ગાય છે મિત્રો, અને વાછડો પણ છે અહીંયા. આ તો ગાય બહુ ખારી છે. જો આપણા ઓલો ટાંટો હોય ને એવી રીતના, બળદ એવી રીતના ખારી છે મિત્રો થોડીક. જો બાકી મિત્રો આર્યા કાકાના ઘઉં. આર્યા જો મિત્રો કાકાના ઘઉં શું કહે, કેવા કે કાકાના ઘઉં. બીજા દિવસના બપોર પછી પાછા મિત્રો આપણે આવી. અને મિત્રો કાકાની વાડીથી મિત્રો પાછા આવી. આજે કાકાની વાડી ગયા હતા, એટલે પપ્પા ગયા તો હું તો અહીંથી બસમાં ઉતરી ગયો, કેમ કે મારે જવું છે ટ્રેક્ટર લઈને વાડીએ એટલે. અને આમથી બાપુ હાલ્યા આવે છે. અને જીગા બાપુએ ધાણા વાટી નાખ્યા મિત્રો. આપણે મિત્રો હાલીને જઈએ આ વાડીએ, પછી હમણાં ટ્રેક્ટર લઈને જઈએ.
આપણે ફાઇનલી આપણો ઘોડાને પુગાડી દીધો ઠેકાણે. અને મિત્રો જો આપણે જો મકાઈ કેમ બાકી ઉગી ગઈ, કાંઈ ઘટે નહીં મિત્રો. અને મિત્રો લસણ શું કે આપણું જો મિત્રો પાકી ગયા હો મિત્રો. ફાઇનલી ચણા વટાઈ ગયા, કેટલા બધા વટાઈ ગયા. અને મિત્રો આપણા ઘઉં પર પાકી ગયા. હાલો તમને દેખાડી દઈ મિત્રો. ટૂંક જ સમયમાં તમારા ભાઈ આમ હેન્ડલ ફેરવતો છે કટરનું, અરે હાંકતો છે મિત્રો. અને મિત્રો ટૂંક સમયમાં આપણે કટર હાંકી નાખવાની છે. કેમ ઘઉં જોવા પાકી ગયા. આમાં દેખાતો દાણો આવી જાય તો આવી ગયો મિત્રો. જો આ રહ્યો વહી ગયો મિત્રો. બાકી પાકી ગયા મિત્રો ઘઉં. આટલું નહીં બ્લોગ લાઈક કરીને સબસ્ક્રાઈબ કરીને કોઈ બીજા બ્લોગમાં મળીશું બધાને. બાય બાય ને રામ રામ બાય બાય.